નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે વડોદરા જેવા શહેરથી આબુ રોડ જવું હોય એટલે કે માઉન્ટ આબુ આવવું હોય તો અહીંયા વડોદરાથી માઉન્ટ આબુ માટે ઘણી બધી ટ્રેનો તમને ચાલતી જોવા મળતી હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ વડોદરા જેવા શહેરથી આ આબુ રોડની ટ્રેનની પૂર્ણ માહિતી આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને આજના વિડીયોમાં જાણીશું કે ટોટલ કેટલી ટ્રેનો છે જે અહીંયા વડોદરાથી આબુ રોડ માટે ચાલે છે, કેટલા વાગે ચાલે છે એ પણ જાણીશું, કેટલા વાગે ટ્રેન અહીંયા આવે છે, કેટલા વાગે આપણને આબુ રોડ પહોંચાડશે, શું છે રૂટ, એ સંપૂર્ણ માહિતી આજે આપણે આપીશું. અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે જો આપણે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ જઈએ છીએ તો આપણને અહીંયા એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે. એટલે આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું ના તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને વાત કરું વડોદરાથી આબુ રોડની ટ્રેનની તો અહીંયા વડોદરાથી ઘણી બધી ટ્રેનો છે જે અહીંયા આબુ રોડ માટે ચાલે છે, પરંતુ આ બધી ટ્રેનો અહીંયા અઠવાડિયામાં અલગ અલગ દિવસે ચાલતી હોય છે. અને આ બધી ટ્રેનોનો એ ટાઈમિંગ પણ અલગ અલગ રહેતો હોય છે. પરંતુ આજના વિડીયોમાં હું તમને એવી ટ્રેનની માહિતી આપીશ કે જે અહીંયા આ વડોદરાથી આબુ રોડ માટે એ રોજ જે ચાલતી હોય છે. અને ટોટલ 3 એવી ટ્રેનો છે જે અહીંયા આ વડોદરાથી એ આબુ રોડ માટે અહીંયા રોજ જે ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અરાવલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 14702 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળી જશે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને ક્યારે પણ એ વડોદરાથી એ આબુ રોડ આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા વડોદરા જેવા શહેરથી રાત્રે 2:43 ઉપડે છે, જે ટોટલ 5 કલાક અને 17 મિનિટ પછી આપણને એ આબુ રોડ સવારે 8:40 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેનને એ વડોદરાથી આબુ રોડ જોવા માટે ટોટલ એ 5 કલાક અને 17 મિનિટ એટલે કે ટોટલ 6 કલાક જ અહીંયા લાગતા હોય છે. તમે 6 કલાક પછી એ આબુ રોડ પહોંચતા હો છો. અને વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર, આ ટ્રેનની એ મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન એમ તો ટોટલ 1611 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ આ ટ્રેને ખાલી વડોદરાથી એ આબુ રોડ સુધીમાં એ 286 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 6 કલાકનો સમયગાળો એ લાગતો હોય છે. અને આ ટ્રેન એ મુંબઈમાં બાંદ્રા ટર્મિનલથી ચાલે છે, જે અંધેરી, બોરીવલી, વાપી, નવસારી, સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ જંકશન, અમદાવાદ, સાબરમતી, કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જેવા શહેરો પરથી થઈને આ ટ્રેન એ આબુ રોડ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન એ સવારે 8:40 જ એ આબુ રોડ આવતી હોય છે. અને આબુ રોડ આ ટ્રેન એ પ્લેટફોર્મ નંબર 10 ઉપર જ આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરામાં પ્લેટફોર્મ નંબર 4 ઉપર જ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરામાં ટોટલ 5 મિનિટ ઉભી રહે છે, ત્યાંથી આ ટ્રેન એ રવાના થતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ આવો છો તો આ ટ્રેનની શરૂઆતમાં તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 7 જેવા સ્લીપર ક્લાસ જોવા મળી જશે, 6 જેવા 3 ટાયર એસી જોવા મળી જશે, 2 2 ટાયર એસી. ટ્રેનની એન્ડમાં તમને અહીંયા બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. આ ટ્રેનમાં તમને એક પેન્ટ્રી પણ જોવા મળતી હોય છે. અને તમે જોઈ શકો છો આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરો પરથી પસાર થઈને એ આબુ રોડ આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ વડોદરાથી આબુ રોડ આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 200 રૂપિયા, 3 કોચમાં 505 રૂપિયા, 3 ટાયર એસીમાં 505 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું આ ટ્રેનમાં એ 710 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે ટોટલ આ 4 કોચમાંથી તમે જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી એ આબુ રોડ આવી શકશો. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સૂર્યનગરી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 12480 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અહીંયા વડોદરાથી સાંજે 6:28 ચાલે છે, જે ટોટલ 5 કલાક અને 42 મિનિટ પછી આપણને એ આબુ રોડ રાત્રે 12:10 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં એ રોજ ચાલતી હોય છે. તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી એ આબુ રોડ જઈ શકશો. અને જો તમે આ ટ્રેનમાં આબુ રોડ જાઓ છો તો વાત કરો ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 60 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન ટોટલ 937 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન એ વડોદરાથી આબુ રોડ સુધીમાં એ ખાલી 285 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આ ટ્રેન એ ખૂબ જ સુપરફાસ્ટ હોવાથી તમને આ ટ્રેન એ
ઘણા બધા સ્ટેશનો ઉપર ઊભી હતી તમને નહીં જોવા મળે. ને વાત કરું આ ટ્રેન એ કયા કયા શહેરો પર ચાલે છે, તો આ ટ્રેન એ મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલથી ચાલતી હોય છે, જે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર થઈને આ ટ્રેન એ આબુ રોડ આવતી હોય છે. એટલે ગણીને ગુજરાતમાં આ ટ્રેન એ 6 જેટલા આજે સ્ટેશનો ઉપર જ આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ જાઓ છો, તો આ ટ્રેનમાં તમને શરૂઆતમાં એ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. એક અહીંયા તમને ફર્સ્ટ એસી જોવા મળે છે, 2 ટુ ટાયર એસી, 4 3 કોચ, 4 3 ટાયર એસી અને 5 અહીંયા તમને સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા બીજા 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ વડોદરાથી આબુ રોડ આવો છો, તો આ ટ્રેનનું વાત કરું ભાડું, તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 230 રૂપિયા, 3 કોચનું ભાડું 555 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 555 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું એ 710 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ રનકપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 14708 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ વડોદરા સાંજે 7:10 ચાલતી હોય છે, જે ટોટલ 6 કલાક અને 50 મિનિટ પછી આપણને આબુ રોડ રાત્રે 2 વાગે પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા અઠવાડિયામાં એ 7 દિવસ ચાલતી જોવા મળી જશે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ આબુ રોડ ક્યારે પણ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો, તો વાત કરો આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન ટોટલ એમ તો 1222 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ વડોદરાથી આબુ રોડ સુધીમાં એ 287 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ આવો છો, તો આ ટ્રેન એ મુંબઈમાં એવા દાદરથી ચાલે છે, જે બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ જંકશન, અમદાવાદ જંકશન, સાબરમતી બાગ, કલોલ, મહેસાણા, પાલનપુર થઈને આ ટ્રેન એ આબુ રોડ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન એ આબુ રોડમાં એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર જ આવતી હોય છે. અને અહીંયા આ ટ્રેન એ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ આવો છો, તો આ ટ્રેનની વાત કરો કોચિસની, તો આ ટ્રેનમાં તમને શરૂઆતમાં એ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 2 ટુ ટાયર એસી જોવા મળી જશે, 6 3 ટાયર એસી જોવા મળશે, 7 સ્લીપર ક્લાસ અને ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે. શોને તમે જોઈ શકો છો, આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં કે ભારતમાં આટલા બધા શહેરોને કવર કરીને એ આબુ રોડ આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ આવો છો, તો વાત કરો આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનમાં તમને ટોટલ એ 3 કોચ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 200 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 505 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું એ 710 રૂપિયા જ રહેતું હોય છે. એટલે 3 ટ્રેનનું ભાડું એ ઓલમોસ્ટ એ સરખું જ એ તમને જોવા મળતું હોય છે. માત્ર અને માત્ર ખાલી એ 10-20 રૂપિયાનો એ ફરક રહેતો હોય છે. જો તમારે અહીંયા આ વડોદરા જેવા શહેરથી આબુ રોડ ટ્રેનમાં સફર કરીને જવું હોય, તો તમે આ ટ્રેનોની ટિકિટ એ વહેલી કરાવવાની ના ભૂલતા, કારણ કે એન્ડ ટાઈમ ઉપર તમને આ ટ્રેનોની ટિકિટ એ અહીંયા કન્ફર્મ નથી મળતી. એટલે તમારે અહીંયા તત્કાલ માટે એ વેટ પણ કરવો પડી શકે છે. અને આ ટિકિટો તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો અને ઓફલાઈન પણ તમે રેલવે સ્ટેશન જઈને આ ટિકિટો એ લઈ શકો છો. જો તમારે ઓનલાઈન બુકિંગ કરવી હોય, તો તમે અહીંયા એક્સિગો, IRCTC, રેડ બસ, અભી બસ જેવી એપના માધ્યમથી તમે આ ટિકિટો એ આરામથી એ બુકિંગ કરી શકો છો. અને આવી રીતે તમે આ ટ્રેનો સફર કરીને આરામથી આબુ રોડ આવી શકશો. અને જો તમારે આ ટ્રેનો વિશે વધારે પૂછવું હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને નેક્સ્ટ વિડીયો તમારે એ ક્યાં જોઈએ છે, એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. મળી જવાનો આ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.